આ સરઘસ જોતા શું લાગી રહ્યું છે તમને કે પોલીસ ક્યાંક પોતાનું નાક બચાવવાની જ આ કોશિશ કરી રહી છે? જિલ્લામાં જે ઘટના બની હતી ભાવેશ રબારીના ફાર્મ હાઉસની અંદર, ત્યાં આગળ પોલીસની 2 ગાડી હતી અને 8 થી 10 જેટલા પોલીસ જવાનો હતા. એ લોકોએ લુખ્ખાઓના કારણે ભાગવું પડ્યું હતું અને પોલીસ ઉપર સ્ટોન પેલ્ટિંગ એટલે પથ્થરમારો કર્યો હતો. પોલીસની કારને પણ તોડવામાં આવી હતી. એટલે આખી ગુજરાત પોલીસમાં અને ગુજરાત સરકારે આની ગંભીર નોંધ લીધી હતી. એટલે આખરે જે જિલ્લા છે, ચાણસ્મા પોલીસ છે અને ટૂંકમાં ઉચ્ચ અધિકારીઓ બધા છે, એ બધા હરકતમાં આવ્યા છે. હરકતમાં આવીને 18 આરોપી, પહેલા 4 આરોપી પકડ્યા હતા અને અત્યારે 14, એમ કરીને ટોટલ 18 આરોપીની ધરપકડ કરી છે. પણ હજુ પણ આની અંદર કંઈક ખૂટે છે. તો શું ખૂટે છે હું તમને મયુર જણાવી દઉં કે જે 18 આરોપી પકડ્યા છે વાત બરાબર છે, પણ પોલીસે જે મેઇન 2 આરોપી છે, ટોટલ 3 આરોપી હતા, એમાંથી માત્ર એક જહાજી એ નામના જહાજી ઉર્ફે જહુરજી જહુભા જે છે તેમની હા, એ જહુજીની ધરપકડ કરી છે. પરંતુ આ ગેંગના જે મેઇન લીડર છે એમાં જીતુભા અને દલપુજી, આ 2 હજુ પોલીસ પકડથી દૂર છે. એટલે પોલીસ કરતા ગુનેગારના હાથ લાંબા હોય ને એવું આ કેસની અંદર દેખાઈ રહ્યું છે અને પોલીસના હાથ ટૂંકા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. પોલીસ પોતાનું ઇજ્જત બચાવવા માટે આ વરઘોડા કાઢી રહ્યા છે, મારી રહ્યા છે. એટલે વરઘોડો નીકળ્યો છે, પણ જે વરરાજા છે ને એ વરરાજા વગર વરઘોડો નીકળ્યો છે. જે મેઇન 2 વરરાજા છે, દલપુજી અને જીતુભા, આ 2 વરરાજા વગર જાન નીકળી છે. જાનમાં 18 જાનૈયાઓ છે. અનવર છે, જાનૈયા છે, પણ વરરાજા ગાયબ છે. હા, વરરાજા ગાયબ છે. અને કદાચ આવું ગુજરાતના અથવા તો પોલીસના ઇતિહાસમાં બહુ ઓછું બનતું હશે અને એમાંની જ ઘટના બની છે. એટલે બધા ઘણા લોકો, અમારા મિત્રો પણ એવું ચલાવતા હશે કે ભાઈ પોલીસની મોટી કાર્યવાહી. શું મોટી કાર્યવાહી? આ કાર્યવાહી છે પોલીસ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.